અરે દીદી, અરે બોલ ને. તમને ખબર છે હું મારા નણંદ માટે થાપા માટે ઓલી પ્લેટર લઈ ગઈ હતી લીપણમાં. હા. અરે અમે થાપા પડવા ને મારા નણંદ ના હતી, બધાય બહુ વખાણ કર્યા, બહુ કર્યા. છે જેવી સરસ હતી, જેવી સરસ તો પછી થાય જ ને વખાણ તો. ઈ તો ઠીક, પણ હું મોટી કરીને આવી હોય એની પાસે. શું વળી તું મોટી મોટી કરી આવી? એમ કરી એવી કે મેં રજા આનથી નવી ડિઝાઇન લઈ આવવાના, તો એ બધા કે અમે જાહી તો અક્ષર આર્ટમાં, તો તમે લાવ્યા જ છો ને. મોટી મોટી કરી આવી ને હવે પાછળથી પૂછવાનું એમ? હા. હવે લઈ આવ્યા જોઈ ને તો મોટી મોટી કર કે ન કર, તને જો એક બેસ્ટ બતાવું ડિઝાઇન અમે થાપા પ્લેટરમાં બનાવી, રજવાડા જેવી જો. અરે વાહ. આખે આખું રજવાડું બનાવ્યું છે મેં, આખે આખી આપડી આ ફ્રેમમાં જોઈ લે. બાકી આ તો બહુ મસ્ત છે. તું મોટી મોટી કરીને આવી હતી, મારે કઈક કરવું જોઈએ ને. ઈ વાત તો સાચી, પણ આમાં કોઈને પગના લેવા હોય પગલા તો લઈ શકે ને. લઈ જ શકે ને, હાથના પગના જી લેવા હોય ને લઈ શકે. આમાં કલર કોમ્બિનેશન ચેન્જ કરવા હોય તો કરી દેશું. અને વળી પાછું છે ને કોઈ કસ્ટમરને જો અહીંયા હુક લગાડવું હોય ને તો એ ઘરે લગાડી લેવાનું, અને પછી દિવાલ ઉપર છે ને આખી આખી જો આમ હેંગ કરી દેવાની, એટલે લાગે સાવ એન્ટિક પીસ ને ઓલ ટાઈમ મેમરીઝ રિયાની. ઈ વાત તો સાચી, પણ છે બહુ મસ્તની હો. આખે આખી લીપણમાં કરી છે જો. કેવી લાગે છે? બહુ મસ્ત લાગે છે. સાવ એટલે સાવ આવું નવું અને યુનિક જોતું હોય ને તો અક્ષર આર્ટ સિવાય છે ને ક્યાંય ન મળે. તો બરાબર મોટી મોટી કરી આવી છો. તો પછી એટલે આવું જ કંઈક નવું લઈ આવતા રહેજો ને. લઈ આવતા રહેશું. તું તાર મોકલજે બધાને, બધા આવતા જ રહેજો. આવી નવી આઈટમ જોતી હોય ને તો અક્ષર આર્ટમાં.